હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં પોલીસ પર હુમલાના આરોપીના દબાણ પર દાદાનું બુલડોઝર, તંત્રની મોટી કાર્યવાહી। પોલીસ પર હુમલો ભારે પડ્યો। ડભોઈમાં સરકારી જમીન પરથી દબાણ દૂર, દાદાનું બુલડોઝર જેસીબી। ડભોઈ શહેરમાં 3/4/2026ના રોજ આ પોલીસ આપનાને જ હેરાન કરવામાં આવે છે એમ કહી સરકારી દવાખાનામાં 2 પોલીસ જવાનો પર પથ્થરો વડે હુમલો કરેલ, જેમાં પોલીસ ભારતીય ન્યાય સંહિતાની કેટલીક કલમો મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી, જેમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પોલીસે ત્યારબાદ પોલીસ દ્વારા 4 ઇસમોને પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટ રફીક મંસૂરી। ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો, જેમાં બીએનએસની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ આઈજી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી, તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સૂરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજરોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સૂરજ ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે। એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં અને સંડોવાવશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે।